ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, આજે સ્ટોક્સ જે છે એ સેક્ટર કરતાં વધારે માર્કેટ માટે મહત્વના છે. જે રિઝલ્ટ છે ક્યાંથી શરૂઆત કરીએ? જી, સાચી વાત કહી ઇન્ફોસિસની, કારણ કે જો પરિણામો અહીંયાથી બહુ વધારે ઉત્સાહજનક નથી એટલે થોડીક ચિંતા વધારી રહ્યા છે. અને ગઈકાલે જે અમેરિકાની અંદર એડીઆર પણ ટ્રેડ થયો હતો એ પણ લગભગ 4% ઘટાડા સાથે આપણને ટ્રેડ થતો જોવા મળ્યો હતો પરિણામો બાદ. એટલે અહીંયાથી ખાસ કરીને આજના દિવસે ઇન્ફોસિસની અંદર ઘટાડો આવે એવી અપેક્ષા છે. હવે જુઓ, પરિણામો તમને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ખૂબ સારા ઉછાળાના આપણને લાગી રહ્યા હોય, પરંતુ ડોલર રેવન્યુ અહીંયાથી ઘટી છે. ઓવરઓલ જે અનુમાન હતા એ અનુમાન કરતાં નબળું ક્વાર્ટર આપણને ખાસ કરીને રહેતું જોવા મળ્યું છે. અને એ બધાની વચ્ચે પણ જે ગાઈડન્સ જે FY27ની અંદર જવા માટેનું આપવામાં આવ્યું છે એ ક્યાં તો મોટેભાગની બ્રોકરેજીસ કહી રહી છે કે ક્યાં તો એ ગાઈડન્સ ઇનલાઇન, થોડુંક ઇનલાઇન છે, એટલે થોડુંક અનુમાન મુજબનું છે, પરંતુ અમુકનું એવું કહેવું છે કે અમારા અનુમાનથી ગાઈડન્સ અહીંયાથી ખાસ કરીને ઓછું હતું, એટલે ખાસ આજના દિવસે ધ્યાન રાખવાનું રહેશે. હવે જુઓ, એમણે ઓવરઓલ જે ગાઈડન્સ આજના દિવસે આપણને આપતા દેખાયા છે એ ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનું રહેશે કે ઓલમોસ્ટ મિડ પોઈન્ટ પર અહીંયાથી આપણને જોવા મળ્યું છે. અને 21% આજુબાજુ માર્જિન આપણને સ્થિર થતા રહેતા જોવા મળે એવું તેમણે અહીંયાથી કહ્યું છે. અને ઓલમોસ્ટ આપણે FY26ના જે આપણને માર્જિન આવ્યા છે એ પણ જુઓ, કોઈ બહુ વધારે એ નથી. 21.1% FY25માં હતા, એની સામે 20.9%ના માર્જિન આપણને FY26માં દેખાઈ રહ્યા છે. એટલે છેલ્લા 3 વર્ષથી તેઓ માર્જિનની અંદર કોઈ બહુ મોટો ચેન્જીસ નથી લાવી શક્યા. એક નેગેટિવ પોઈન્ટ અહીંયાથી આપણે ખાસ કરીને લઈ શકીએ. પરંતુ ઓવરઓલ પરિણામો થોડાક નબળા છે. સીસી રેવન્યુ ગ્રોથ અનુમાન કરતાં વધુ ઘટતો જોવા મળ્યો છે અને એ અહીંયાથી એક થોડીક ચિંતા વધારી રહ્યો છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખવાની. પરંતુ જુઓ, તમને આજના દિવસે અમુક બ્રોકરેજીસ પણ અહીંયાથી થોડાક વહેંચાયેલા છે. સિટી ન્યુટ્રલ કોલ સાથે ટાર્ગેટ પ્રાઇસ કટ કરીને 1300ના લક્ષ્યાંક આપી રહ્યું છે. HSBC બાયકોલ સાથે 1585ના લક્ષ્યાંક આપી રહ્યું છે. જેફરીઝ હોલ્ડ કોલ સાથે 1235ના લક્ષ્યાંક આપી રહ્યું છે. મોતીલાલ ઓસવાલ બાયકોલ સાથે 1425 અને DAMએ તો ડાઉનગ્રેડ કર્યું છે ન્યુટ્રલ પર અને ટાર્ગેટ એમણે 1300ના રાખ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી તમામ જગ્યાથી થોડાક નિરાશાજનક આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે. અને બધાનું અહીંયાથી એ જ કહેવું છે કે જે ગાઈડન્સ છે એની અંદર તેમને ખાસ નિરાશા થતી જોવા મળી છે. એટલે આજના દિવસે ઇન્ફોસિસમાં તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ તમારે LTI મેન્ટ્રી પર પણ ખાસ કરીને નજર રાખવાનો છે. જુઓ, અહીંયા Q4 મોટેભાગે અનુમાન મુજબના રહેતા જોવા મળ્યા છે. FY27ની અંદર ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ રહે એવી એક અપેક્ષા છે. માર્જિન અનુમાનથી થોડાક સારા રહેતા ખાસ કરીને જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ તમારે રાખવાનું. જુઓ, ઓલમોસ્ટ રેવન્યુ અહીંયાથી 1.2% જેટલી વધી છે. પ્રોફિટની અંદર એક સારો ઉછાળો છે. અને મહત્ત્વની વાત છે, ઓર્ડર બુક $1.7 બિલિયન આજુબાજુ રહેતી જોવા મળી છે, જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ફ્લેટ છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર લગભગ 5%નો વધારો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. હજી પણ અહીંયાથી બ્રોકરેજો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે FY27ની અંદર પહેલા ક્વાર્ટરમાં ખાસ કરીને જે માર્જિન્સ છે એના પર દબાણ આવતું જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ ઓવરઓલ બ્રોકરેજીસ અહીંયાથી થોડાક ઉત્સાહજનક છે. જુઓ, નોમુરા બાય સાથે 5000, CLSA આઉટપરફોર્મ સાથે 5775, HSBC બાયકોલ સાથે 5250ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ એક અનુમાન મુજબનું ક્વાર્ટર છે. માર્જિન જેટલા ઘટવા જોતા હતા એનાથી ઓછા ઘટ્યા છે, એટલે કદાચ આજે આપણને અહીંયા થોડીક તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે. બીજી તરફ તમારે સાઇન પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. જુઓ, અહીંયાથી 32% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. રેવન્યુની અંદર માત્ર 5% વધારો છે. એબિટ 7% ઘટ્યા છે. માર્જિન 9.04%થી ઘટીને 8.09, એટલે થોડુંક નબળું ક્વાર્ટર અહીંયાથી સાયન્ટ માટે રહેતું જોવા મળ્યું છે. આ ઉપરાંત એમણે 1125ના ભાવ પર 720 કરોડના બાયબેકને મંજૂરી આપી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. લગભગ 5.5% જેટલી ઇક્વિટી તેઓ ફરી પાછી બાયબેક કરવા જઈ રહ્યા છે. અને આને લઈને કદાચ આમ તો કોઈ બહુ વધારે મોટો ઉત્સાહ જોવા નહીં
મળે. 1125નો પ્રાઇસ છે, કારણ કે પરિણામો નબળા છે એટલે અહીંયાથી કોઈ તેજી જોવા નહીં મળે. પરંતુ ધ્યાન રાખીશું આજે અહીંયાથી કેવા આપણને ચાલ રહેતી દેખાય છે. બીજી તરફ તમારે અદાણી એનર્જી સોલ્યુશન્સ પર નજર રાખવાની છે. જો ટોપલાઇનની અંદર થોડો ગ્રોથ છે, પ્રોફિટ 5% વધ્યું છે, રેવન્યુ લગભગ 17% વધી છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ થોડાક અદાણી એનર્જીના આપણે નબળા રહેતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને અહીંયાથી આપણને ખબર છે કે આ જે આખો ક્વાર્ટર હતું એ ક્વાર્ટર માં આપણને આ બધા કાઉન્ટરમાં સારી તેજી જોવા મળી હતી. એટલે ખાસ અહીંયાથી પરિણામો જે અદાણી એનર્જીના આવ્યા છે થોડાક નિરાશાજનક છે. એટલે કદાચ આજના દિવસમાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે, કારણ કે છેલ્લે આપણે 1-2 મહિનાની અંદર સારી તેજી આ બધા કાઉન્ટરની અંદર જોઈ લીધી છે. એટલે એના પર એક ધ્યાન તમારે ચોક્કસથી આજના દિવસે રાખવાનું છે. આ ઉપરાંત IEX તમે અહીંયાથી નજર રાખજો. પરિણામો જુઓ એટલા બધા ખરાબ નથી. 10% જેટલો પ્રોફિટ વધ્યો છે, 22% જેટલી રેવન્યુ વધી છે, એબિટા 23% વધ્યા છે, માર્જિન અહીંયા 86% પર રહેતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને વોલ્યુમ્સની અંદર પણ અહીંયા આપણને વધારો થતો જોવા મળ્યો હતો Q4માં. એટલે લઈને અહીંયાથી આપણને સારી તેજી કદાચ આજના દિવસે IEXમાં જોવા મળી શકે. ગયા અઠવાડિયે એટલે આ અઠવાડિયે જ આપણે જે સમાચાર જોયા હતા ડ્રાફ્ટ નિયમોને લઈને, એને બાદ મોટો ઘટાડો આવ્યો હતો. એટલે કદાચ ફરી પાછો આજે ઉછાળાનો પ્રયાસ IEXની અંદર થતો જોવા મળે. ધ્યાન રાખતા રહીશું. આ ઉપરાંત તમારે મહિન્દ્રા લોજિસ્ટિક્સ પર નજર રાખવાની છે. લગભગ 6.75 કરોડની ખોટમાંથી કંપની 20 કરોડના પ્રોફિટમાં આવી છે. રેવન્યુ 14% વધ્યું છે, એબિટા 44% જેટલા વધ્યા છે, અને માર્જિન 5%થી વધીને 6.3% પર રહ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી આ પણ પરિણામો સારા છે. ધ્યાન રાખીશું કે કઈ રીતનું આજના દિવસે અહીંયા રિએક્શન આવે છે. પોઝિટિવ રિએક્શનની અપેક્ષા આપણે ચોક્કસથી રાખી શકીએ. બીજી તરફ ટાટા કેપિટલના પરિણામ આવતા જોવા મળ્યા છે. જુઓ પરિણામ અહીંયા સારા છે. ક્વાર્ટર બેઝિસ પર નફો ઓલમોસ્ટ ડબલ થતો દેખાયો છે. સોરી, ડબલ નહીં, પરંતુ 50% જેટલો વધતો દેખાયો છે. 790 કરોડથી વધીને 1200 કરોડ પાસે પહોંચ્યો છે. NII 4.5% જેટલી વધી છે. સારી તેજી અહીંયા પણ તમને આજના દિવસે ટાટા કેપિટલની અંદર જોવા મળી શકે. ધ્યાન રાખજો, ઓવરઓલ એક સારા પરિણામો અહીંયાથી ટાટા કેપિટલના પણ રહ્યા છે. એટલે આજના દિવસે ઇન્ફોસિસમાં ચોક્કસથી આપણે ઘટાડાની અપેક્ષા રાખી શકીએ. પરંતુ ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે અહીંયાથી આખું બજાર આજે આપણને રિએક્ટ કરતું દેખાય છે. પરંતુ ઓવરઓલ આજે જે પરિણામો આવ્યા છે એમાં થોડીક મિશ્ર રિએક્શનની અપેક્ષા આપણે રાખવી જોઈએ. પરંતુ આરતી, આની સાથે અન્ય પણ પરિણામો અને સમાચારો છે, ખાસ ક્યાં નજર? જેને પણ પરિણામો છે એની સાથે શરૂઆત કરીએ તો બ્લુસ્ટોન જ્વેલરી Q4 ના જે નંબર આવતા દેખાયા છે, સારા નંબર્સ કહી શકાય, કારણ કે જે 51 કરોડની ખોટ હતી એની સામે 32 કરોડનો નફો કંપનીને થતો દેખાઈ રહ્યો છે. અને આવકમાં પણ જુઓ ઓલમોસ્ટ 48%નો વધારો છે. 681 કરોડની આસપાસ આવક આવતી દેખાઈ રહી છે. એબિટા વધ્યા છે 27 કરોડની સામે 126 કરોડની આસપાસ એબિટા વધીને આવતા દેખાયા છે. અને માર્જિન જે 5.8% પર હતા ત્યાંથી સારા સુધરી 18.4%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ખોટમાંથી નફામાં આવી છે કંપની, એને લીધે એક ફોકસ જે છે તે બ્લુસ્ટોન જ્વેલરી પર રાખવાનું રહેશે. સારી એક્શન આપણને આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે. નેક્સ્ટ GMR એરપોર્ટ્સ. હવે સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે એવા કાઉન્ટર પર GMR એરપોર્ટ્સ ફોકસમાં રહેશે. GMR એરપોર્ટ્સમાં 7.3% હિસ્સો ગ્રુપ ADP છે તે અહીંયાથી વેચતા જોવા મળશે. લગભગ 924 મિલિયન યુરોમાં આ હિસ્સો જે છે તે અહીંયાથી વેચતા જોવા મળશે ગ્રુપ ADP. અને હિસ્સો વેચાણ બાદ કંપનીમાં ગ્રુપ ADPનો ગવર્નન્સ રાઇટ્સ અહીંયાથી યથાવત આપણને રહેતો જોવા મળશે. તો એક GMR એરપોર્ટ્સ માટે જે અપડેટ આવતી દેખાઈ રહી છે એના પર એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર સિપ્લાનું છે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે, કારણ કે US FDA પાસેથી વેન્ટોલિન HFAના પહેલા BA રેટેડ જેનરિક વર્ઝન જે છે એને લોન્ચ કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. હવે આ 4 વર્ષથી વધુની ઉંમરના દર્દીઓમાં જે બ્રોકોસ્પેઝમની સારવારની જે આપણે કહીએ કે જે બીમારી છે એની સારવાર માટે આ દવાનો ઉપયોગ જે છે અહીંયાથી કરવામાં આવશે. અને યુએસમાં વેન્ટોલિન HFAનું વાર્ષિક વેચાણ અંદાજે $400 થી $500 મિલિયનનું જેટલું આપણને રહેતું જોવા મળતું દેખાઈ શકે છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. સિપ્લા માટે એક પોઝિટિવ કામકાજ જોવા મળી શકે છે, કારણ કે US FDA પાસેથી નવી દવાના જેનરિક વર્ઝન માટે અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. બ્રોકરેજ નોટની વાત કરી લે તો સિટી તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે. $1530 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આપવામાં આવ્યા છે.
તેઓ અહીંયા કહી રહ્યા છે કે જેનેરિક વેન્ટોલિન HFAની મંજૂરી ગાઈડન્સ મુજબ ઇનલાઇન રહેતી દેખાઈ રહી છે. આ પ્રોડક્ટ દ્વારા વાર્ષિક 50 થી $70 મિલિયન આવકની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. અને મંજૂરીથી કંપનીના કોમ્પ્લેક્સ જેનેરિક પાઇપલાઇનમાં રોકાણકારોનો ભરોસો ખાસ કરીને વધતો જોવા મળશે. તો સિપ્લાના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. ગઈકાલે પણ એક સારી એક્શન આપણને જોવા મળતી દેખાઈ હતી. આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન સિપ્લા પર રાખવાનું છે. નેક્સ્ટ ગુજરાત ગેસ ફોકસમાં એટલા માટે કારણ કે મોરબીનો જે સિરામિક ઉદ્યોગ છે તે ફરી એકવાર અહીંયાથી આપણને શરૂ થતો જોવા મળી શકે છે. અને મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી બેઠો કરવા માટે ગુજરાત ગેસ અહીંયાથી મદદ કરતી જોવા મળશે. ગુજરાત ગેસે પૂરતા પુરવઠા અને યોગ્ય ભાવની ખાતરી આપી છે, એટલે ધ્યાન રાખવાનું છે. આજે ગુજરાત ગેસ એક સમગ્ર દિવસ અહીંયા પણ આપણને એક્શન બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર બિરલા ક્રોપનું છે. અહીંયા મધ્યપ્રદેશ ખાતે જે શાહડોલ છે એમાં બિક્રમ કોલ માઇનમાં કોલસાનું ઉત્પાદન તેમણે શરૂ કર્યું છે. લગભગ 0.36 MTPA ક્ષમતા સાથે આ કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. અને બિક્રમ કોલ માઇનમાં વાર્ષિક 9.44 મિલિયન ટન થર્મલ કોલસાનું ઉત્પાદન ક્ષમતા આપણને બનતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવ એક્શન બિરલા ક્રોપના કાઉન્ટર પર જોવા મળી શકે છે આ સમાચારના લીધે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે. ડાબર ફોકસમાં મેનેજમેન્ટને લઈને અહીંયા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં હરજીત એસ ભલ્લા કંપનીના ઇન્ડિયા બિઝનેસના નવા CEO તરીકે નિયુક્ત થતા દેખાયા છે. છેલ્લા 8 વર્ષથી ગ્લોબલ લીડરશિપમાં તેઓ કાર્યરત હતા અને હર્શિલ ઇન્ડિયાને ચોકલેટ માર્કેટમાં સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા તેમણે ભજવી હતી. આ સાથે જ હરજીત એસ ભલ્લાને HULમાં 16 વર્ષ સુધી વેચાણ અને માર્કેટિંગમાં મજબૂત અનુભવ પણ છે. સાથે મેટ્રો કેશ અને કેરીમાં COO તરીકે રિટેલ ઓપરેશન્સનો અનુભવ પણ તેમને છે. અને આ અનુભવી પર્સન હવે ખાસ કરીને ઇન્ડિયા બિઝનેસના નવા CEO તરીકે નિયુક્ત થયા છે, એટલે ડાબર પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ આ સમાચારનું રિએક્શન આપણને આવતું જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ઇન્ડિગોનું કાઉન્ટર છે. હવે અહીંયા DGCA તરફથી થોડી રાહતના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અને DGCA રેગ્યુલેટરે નોંધ્યું કે ઇન્ડિગોએ રિફંડ સહિત સુધારાત્મક પગલાં અહીંયાથી પૂર્ણ કર્યા છે. કંપની પર કોઈ આર્થિક દંડ અને પ્રતિબંધ કે સખત પગલાં લેવામાં નથી આવ્યા. આ સાથે માત્ર ભવિષ્યમાં થોડી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અને ડિસેમ્બર 2025માં જે ડોમેસ્ટિક એરફેર કેપ કરતાં ભાડું જે વધુ લેવાનો આરોપ કંપની પર રાખવામાં આવ્યો હતો, એને ધ્યાનમાં રાખીને હવે જે તપાસ પણ ચાલતી દેખાઈ હતી ઇન્ટરગ્લોબ એવિએશન માટે, તો તેના માટે એક રાહત DGCA તરફથી આપણને આવતી દેખાઈ રહી છે. તો ઇન્ડિગો આજે ખાસ એક ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે વાત કરી લઈએ રોલેક્સ રિંગની. તો અહીંયા જો બાયબેકને મંજૂરી મળતી દેખાઈ રહી છે. કંપનીને 180 કરોડના બાયબેકને મંજૂરી મળી છે. અને બાયબેક માટે પ્રાઇઝની જો વાત કરી લઈએ ₹180 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પ્રોમોટર ગ્રુપે પ્રસ્તાવિત બાયબેકમાં ભાગ ન લેવાનો તેમનો ઈરાદો દર્શાવ્યો છે. એટલે રોલેક્સ રિંગ આજે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. બાયબેકને મંજૂરી તો મળતી દેખાઈ રહી છે, પણ પ્રોમોટર ગ્રુપ અહીંયાથી હિસ્સો કદાચ આપણને નહીં લેતા જોવા મળે, તો ધ્યાન રાખવાનું રહેશે રોલેક્સ રિંગ માટે. અન્ય પણ જે સમાચાર અને જેના નંબર્સ આવ્યા છે એના પર ખાસ ફોકસ રાખવાનું છે. જેમાં આપણે વાત કરી લઈએ તો ઘણી બધી કંપનીઓના નંબર્સ આવ્યા છે, એટલા પર એના પર પણ ફોકસ રહેશે. પણ ચાંદની આ બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો ઘણી બધી કંપનીઓ આજે નંબર્સનું એક રિએક્શન આપણને આપશે, બધા પર ફોકસ રાખીશું. નીરજ અને આરતી બંનેનો આભાર અમારી સાથે જોડાય અને ટોપ સ્ટોક શેર કર્યા.